हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી બહુ સમય પછી નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો શિયાળુ સ્પેશિયલ રેસીપી છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 2 વાટકી જેટલા તલ લીધેલા છે, સાથે આપણે થોડા કાજુ બદામ પણ લીધા છે। તો તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ લઈ શકો છો। તો હવે આપણે બીજી બાજુ કઢાઈમાં તલ નાખી અને ધીમી ફ્લેમ ઉપર સરસ એવા શેકાવા દઈશું। તો આપણે 2 વાટકી જે તલ લીધેલા છે ઉમેરી લીધા છે અને હવે સતત હલાવતા રહીશું અને શેકી લઈશું। તો 2 થી 3 મિનિટ સુધી શેકાય એટલે તલ સરસ થોડા એવા ગરમ થઈ જાય પછી આપણે અંદર જે કાજુ બદામ લીધા છે એ લઈ લઈશું। તો તેને પણ સરસ એવા હલાવતા જઈ અને ગરમ કરી લઈશું। તો તલને આપણે જ્યાં સુધી તેની અંદરથી ચટકવાનો અવાજ ના આવે ત્યાં સુધી શેકવાના છે। તો સતત હલાવતા રહેવાનું છે કેમ કે નીચે દાજે નહીં એનું ધ્યાન રાખવાનું છે। તો આ રીતે સરસ એવા તલ આપણે શેકાઈ ગયા છે। તો બીજી બાજુ આપણે એને ઠંડા કરવા માટે બીજા મોટા વાસણની અંદર કાઢી લઈશું। તો બીજી વાસણમાં કાઢ્યા પછી તેને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। નાનું મિક્સર જાર લેવાનું છે અને તેને ચાલુ બંધ કરતા જઈ અને સરસ પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે જ પીસવાના છે। જો તમે મિક્સરને એક સરખું ચાલુ રાખશો તો તેની અંદરથી તેલ નીકળશે। તો આપણે એ રીતે એનું ટેક્સચર નથી રાખવાનું। આ રીતે એના આપણે સરસ એવા તલને દળી લઈશું। તો બધા જ તલ સરસ એવા આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે। તો હવે તેની અંદર આપણે ગોળ ઉમેરીશું। તો આપણે ગોળનો પા નથી કરવાનો, તો ગોળને સરસ તલની અંદર ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી ફરીથી આપણે તે જ મિક્સર જારની અંદર રાખી અને આ રીતે ફરીથી ચાલુ બંધ કરતા જઈ અને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે પીસ્યા પછી સરસ એવા તલ અને ગોળ સરસ મિક્સ થઈ ગયું છે। તો ફરીથી આપણે બીજી બાજુ કઢાઈની અંદર અડધી વાટકી જેટલું ઘી લઈશું। તો ઘી સરસ ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે જે તલ ગોળને મિક્સ કરી અને રાખેલા છે તેને લઈ લઈશું અને સરસ હલાવતા જઈશું। તો આ રીતે સતત હલાવતા જઈશું તો સરસ એવું મિક્સર ભેગું થઈ જશે અને ગોળ પણ ગળી જશે। તો ગોળ ગળી જાય એના પછી એની અંદર આપણે 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર નાખીશું, સાથે 1 ચમચી જેટલું આપણે સૂંઠ પાવડર નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું। તો બધાને સરસ મિક્સ કરી લેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે। બીજી બાજુ આપણે થાળીની અંદર થોડું ઘી નાખી અને સરસ એવી ગ્રીસ કરી લઈશું। તો આપણે તલની સુખડી બીજી બાજુ બની અને તૈયાર થઈ ગઈ છે। તો સુખડીને આપણે થાળીની અંદર કાઢ્યા પછી તેની ઉપર સરસ એવી આપણે આ રીતે પાથરી લઈશું। તો પાથર્યા પછી તેની ઉપર આ રીતે થોડાક તલ આપણે સ્પ્રિંકલ કરી દઈશું। સાથે આપણે પિસ્તાને પણ કતરન કરેલી રાખી છે તો તેને પણ નાખી લઈશું।
થોડીક ખસખસ લીધી છે તો તેને પણ રાખી લઈશું અને સરસ સારી રીતે વાટકીની મદદથી દબાવી લઈશું અને થોડીક વાર માટે ઠંડુ થવા માટે રાખીશું. જેમ કે 20 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દઈશું. તો 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે સરસ એવી સુખડી બની અને સેટ પણ થઈ ગઈ છે. તો હવે તેની અંદર કટ લગાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે કટ પણ સરસ એવા લગાવી લીધા છે. તો આપણે પીસને આપણે હાથમાં લેતા પહેલાં જ તૂટી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ રીતે એની સરસ સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બધા જ પીસને કટ કરી અને આ રીતે સજાવી પણ લીધા છે. તો તમે એક તોડીને પણ બતાવી લઉં તો તમે જોઈ શકો છો કે સરસ એવી સુખડી સોફ્ટ એકદમ પોચી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે ઘરે પણ બનાવી અને ટ્રાય કરજો. તો આ સુખડીને આપણે ગોળનો પા નથી કર્યો. જેમ કે જો અમુક પહેલી વાર બનાવતા હોય તો ગોળનો પા કરતા હોય તો ગોળનો પા કડક થઈ જાય તો સુખડી કડક પણ થઈ જાય છે. તો આ રીતે બનાવવાથી સુખડી એકદમ સોફ્ટ બને છે. તો આજની મારી તલની સુખડીની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી લેજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.